સુરતની પાલ પોલીસે ₹15 લાખની ખંડણી માંગનાર કુખ્યાત ગુનેગાર ચિરાગ ભરવાડ ઉર્ફે ચિરાગ મેરની ભાવનગરથી ધરપકડ કરી છે। આ ખંડણીખોર પર 25થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે અને તે દેશ છોડીને ભાગી જવાની તૈયારીમાં હતો ત્યારે પોલીસે તેને ઝડપી પાડ્યો। મળતી માહિતી મુજબ આરોપીએ ફરિયાદી પાસેથી ₹3 લાખની રકમ પડાવી લીધી હતી। આ ગેંગ વિરુદ્ધ અગાઉ ગુજસીટોક હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી ચૂકી છે। હાલ પોલીસે આરોપીના 1 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે। આ કાર્યવાહીને સફળ બનાવવામાં સુરત પોલીસના એસીપી શ્વેતા ડેનિયલ અને તેમની ટીમનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે। પોલીસે આરોપી પાસેથી વધુ માહિતી મેળવવા માટે રિમાન્ડ મેળવી તપાસ ઝડપી બનાવી છે। પોલીસ કમિશનર સર સુરત શહેરની સૂચના અનુસાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થતા જે નાગરિકોની સાથે કોઈ પણ પ્રકારનો ક્રાઇમ બને તો એફઆઈઆર રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવા જે સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત અધિક પોલીસ કમિશનર સર સેક્ટર 2 નાયબ પોલીસ કમિશનર સર ઝોન 7 ની સૂચના અનુસાર પાલ પોલીસ સ્ટેશનની અંદર જે ફરિયાદી વૈભવ અજીત કુમાર દેસાઈના સાથે ચાલુ વર્ષે 2 જાન્યુઆરીની રોજ એક ઘટના બનેલ હતી જેમાં ચિરાગ ભરવાડ ઉર્ફ ચિરાગ મેર અને તેના સાથીદારો જોય સાટિયા વિકી કુડાળા વગેરે મળીને જે ફરિયાદી છે એમને પોતાના મોબાઈલમાં એમના મોર ફોટા અન્ય સ્ત્રીઓ સાથેના બતાડી અને ધાક ધમકી આપી સમાજમાં તેમની ઇજ્જત નહીં રહે એવી ધમકી આપી વિવિધ પ્રકારે એમને પાસેથી 15 લાખ રૂપિયાની માંગણી કરેલ અને એ જ સમયે તેમની પાસેથી જે વ્હીકલ હતું એમાંથી ₹3 લાખ જેટલી કેશ રકમ પડાવી લીધેલ હતી। આ અંગે માર્ચ મહિનામાં ફરિયાદીએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને પોતાની ફરિયાદ આપતા ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(6), 115(2), 352, 351(3) અને 61(2)(3)(5) મુજબનો ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ત્યારબાદ આ કામના જે આરોપીઓ છે તેમની શોધખોળ ચાલુ કરવામાં આવેલ હતી। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ડીસીપી ઝોન 7 સાહેબની એલસીબીની ટીમ તથા અલગ અલગ પોલીસ સ્ટેશનોની સાથે બનાવેલી ઝોન 7ની સંયુક્ત ટીમ 2 પીએસઆઈ અને અન્ય એલસીબી સ્ટાફ મળીને આ સંયુક્ત ટીમે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ જે રીટો ગુનેગાર આરોપી છે ચિરાગ ભરવાડ તેને શોધી કાઢેલ છે। ગતરોજ ભાવનગરમાંથી તેને શોધીને અત્રે લાવતા તેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવામાં આવેલ છે। આરોપીની વિગત જોઈએ તો આ આરોપી અગાઉ ગુજસીટોકમાં તેની વિરુદ્ધ ગુજસીટોક દાખલ થઈ ચૂકેલ છે। કુલ 25થી વધારે ગુના સુરત શહેરની અંદર આ આરોપીની વિરુદ્ધ દાખલ થયેલા છે અને હાલ તેના 1 દિવસના રિમાન્ડ મેળવીને પાલ પોલીસ સ્ટેશન દ્વારા ગુનાની તપાસ કરવામાં આવી રહી છે।